હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ વ્લોગમાં. અને વાગી ગયા છે 8:30. હેતાંશ પણ સ્કૂલે જતા રહ્યા છે. અને આ બાજુ મમ્મીએ ભગવાનની આરતી બારતી બધું મસ્ત કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને ભગવાનના વાઘા પણ મમ્મીએ ચેન્જ કરી નાખ્યા છે. ભગવાનના વાઘા કરી દીધા છે. અને ભગવાનને દૂધ ધરાઈ ગયું છે અને બધું થઈ ગયું છે. આરતીનો મમ્મી થઈ ગયું છે ને. આરતીનો ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. અને અત્યારમાં હવે બનાવવાની છે ભાખરી અને ચા. આ બાજુ મસ્ત મજાના નાસ્તામાં ચા રેડી છે, ગાંઠિયા રેડી છે ને પૂરી. તો ચાલો બધા નાસ્તો કરવા. તો નાસ્તો કરીને જો ફ્રી થઈ ગઈ છું અને હવે બપોરની તૈયારીઓ કરવાની છે. અને આપણા સબસ્ક્રાઈબરો એમ કહે છે તમે છે ને હમણાં રેસીપી જ નથી આપતા. એ કાંઈક કે રેસીપી આપો કે દિવસ નહીં કે ભાખરીની, સેવ ટમેટાના શાકની બધાને રેસીપી માગવી છે તો આપો. તો મેં કીધું કંઈ નહીં, આજે છે ને આપણે સેવ ટમેટાના શાકની રેસીપી આપી દઈએ કે કઈ રીતે બનાવીએ છીએ અમે એમ. તેના માટે તો બધા ટમેટા લીધા છે. અને ઝીણા ઝીણા સુધારવા હોય ને તો તમે સુધારી પણ શકો. અને અમે છે ને બધાને ખાવાનું હોય ને તો ખમણીને કરવી, કેમ કે અતુલને કટકીવાળું ન ભાવે, પપ્પાને ન ભાવે, એટલે ખમણીને કરવી. અને ખાલી છોકરીઓ પૂરતું હોય ને તો ઝીણી ઝીણી કટકી કરીને કરવી. આજે બધા માટે બનાવવાનું છે ને તો ખમણીને બનાવવાનું છે. બધા જ પહેલાં ટમેટા ખમણી લઈએ. એના માટે જો તેલ મૂકી દીધું, તેલ આવી ગયું છે આપણું. બધાથી પહેલાં તો આપણે જે વઘાર કરીને સાદા રેગ્યુલર શાકના એ જ રીતે વઘાર કરવાના. બધાથી પહેલાં તો રાઈ, અને પછી નાખશું આપણે હિંગ, અને પછી નાખશું આપણે ટામેટા જે ખમણેલા છે. પછી આની અંદર તમે બધા મસાલા કરશું આપણે. તો બધાથી પહેલાં તો હળદર નાખી દઈશું, હળદર. અને પછી નાખશું બધા શાકની ચટણી. લસણવાળી ખાતા હોય તો લસણવાળી પણ તમે નાખી શકો. અને પછી નાખશું મીઠું સ્વાદ અનુસાર. અને પછી નાખશું આપણે અહીંયા થોડીક મસ્તી, પછી નાખશું આપણે ખાંડ. બધી વસ્તુ છે સારી રીતે મિક્સ કરી થોડીક વાર ઢાંકી દઈશું. એટલે છે ને આપણે બધા ટમેટા એકદમ મસ્ત રીતે ચડી જાય ને મસાલા પણ મસ્ત ભળી જાય અંદર. આ રીતે જો તેલ ઉપર આવી જાય ને ત્યાં સુધી ચડવા દેવાનું. અને પછી એની ઉપર નાખવાની છે ને સેવ નાખી દેવાની અને મસ્ત મિક્સ કરીને. અને પછી નાખવાનું આની અંદર પાણી. એની અંદર એડ કરી દેવાનું છે પાણી, અડધો ગ્લાસ છે એટલું. જો હવે પાણી એડ થઈ ગયું છે અને પછી છે ને 2 જ મિનિટ માટે છે ને ઉકળવા દેવાનું છે. થોડુંક પતલું હોય ને એવું લઈ લેવાનું, કેમ કે બપોર થશે ને તો એ મસ્ત એવું ખાટું એવું થઈ જશે. અને અહીંયા આપણું સેવ ટમેટાનું શાક બનીને થઈ જશે રેડી મસ્ત. બહુ વધારે રસોઈ ને રસો કરવો હોય તો પાણી વધારે નાખવાનું, મીડિયમ રાખવું હોય તો આવી રીતના કરી નાખવાનું. હજુ મસ્ત શાક બની થઈ ગયું છે રેડી. ઉપરથી નાખી દઈશું આપણે ધાણા. એટલે સેવ ટમેટાનું શાક બનીને થઈ ગયું મસ્ત રેડી. જો હીરુનું લંચ બોક્સ રેડી થવા માંડ્યું છે. અને આ બાજુ જો બેનું સવારમાં નાસ્તો કરવા માટે બેસી ગયું છે શાકમાં ચોળેલું. હે ને હીરવા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. આ કોણે ચા ઢોળ્યો અહીંયા? કોને ઢોળ્યો? અને મમ્મીને આજે સખી મિલન છે ને મમ્મી? હા, મમ્મીને ભાઈ સખી મિલન છે એટલે માસી આવી ગયા છે. હજી 2 માસી આવવાના છે, કેમ કે સખી મિલન છે ને અમારા ઘરની નજીક છે. અને માસીની બધા દૂર રહે છે તો આવ્યા છે માસી. આવો માસી, જય શ્રી કૃષ્ણ. કેમ છે? બહુ સારું છે હો. તો વાંધો નહીં. પીનમબેન કેમ પારની સુઈ ગઈ કે? તો વાંધો નહીં. પણ એવું ગઈ હતી ને મેં અહીંયા છે ને આપણે રેસીપી આપતા હતા ને તો હાથમાંથી છે ને ઢાંકણું પડી ગયો હતો. અવાજ જો કે તમને આવ્યો જ હશે. હા, ત્યારે હવે પારમી પાસે જાગી ગઈ. ઉકાળી નાખી હવે પાણીની બોટલ, એટલે જેમાં કીટાણુ એ બધા ઓલા થઈ જાય. તો અમે જવા માટે ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે. ને આ બાજુ બેનું પણ નાહી ધોઈને એકદમ મસ્ત રેડી થઈ ગયું છે. આધાર નખ ખાય છે. કેમ કેમ? જો 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 યતાંશભાઈની જેમ નખ ખાવા મળી છે અને હંતાઈ જાય છે. નખ ખાય છે ને એટલે નહીં. અને હીરો રેડી થઈ ગઈ. શીરા, ગુડ મોર્નિંગ. તો ચાલો આજે શું છે? ડાન્સ, કરાટે, બાલસભા છે આજે તો. આજે તો પેલા બાલસભા, પછી ગુજરાતી, પછી ચિત્ર. હા તો કરજે ને, કરવાનો હોય તો. તને આવડતો હોય તો કરી નાખજે. નથી કરવો તો કરજે. આવડતો હોય તો કરજે, ન કરો હોય તો કાંઈ નહીં. હતું હાલ જ શોરૂમે જશું હવે, કેમ કે બહુ બધો નવો સ્ટોક આવ્યો છે તો બધું મેળવવાનું છે, રીલ શૂટ કરવાની છે, ટેગ કરવાનો છે. હે ને? એવું છે?
તો કાંઈ નહીં, બધું મેળવી તો રાખીએ ને, થોડી ઘણું 2-3 કામ અટવાયેલા છે બધા રેડી કરી નાખીએ, કેમ કે કાલે આખો દિવસ શોરૂમે નહોતા ગયા. તો હું બાલ સભા પછી ગુજરાતી ને ગણિત ને એવું બધું છે અને ચિત્ર, બરોબર. તો ચાલો ફટાફટથી જઈ શોરૂમે ને ફરી પાછા બપોરે આવીને મળશું. શોરૂમે આવ્યા હતા અને થોડા ઘણા ટેગ ને બધું મારી દીધું હતું અને કામકાજ પતાવી દીધું છે. ત્યાં ઘરેથી છે ને ફોન આવી ગયો છે કે મમ્મીના કોઈ ફ્રેન્ડ પણ હતા ને આવ્યા છે, તો ખમણ ને એવું બધું લેતા આવજો એમ હતું. મારે એટલું ટી શર્ટ કાઢે પહેરવું હોય ને, ગમે એવડી સાઈઝ હોય ને ત્યાં સુધી આવી જાય. બહુ મોટી સાઈઝ છે ને, એકદમ પ્રીમિયમ વસ્તુ. બામ્બુ ફેબ્રિકમાં ટોપ છે. બામ્બુ ફેબ્રિકમાં હવે ટોપ આવી ગયું છે, તો જોરદાર છે. ઘણી બધી વસ્તુ નવી નવી આવી છે. બિગ સાઈઝમાં આવી છે અને નોર્મલ સાઈઝમાં આવી છે. બધી સાઈઝમાં આવ્યું છે બધું નવું નવું કલેક્શન. તો હાલો ફટાફટથી હવે જાય, કેમ કે ખમણ ની ઇદ્રા સેન્ડવિચ આપણી પાસે છે. મહેમાન આપણી વાટે બેઠા હશે, ક્યારે આ લઈને આવીને ક્યારે જમવા બેસી. તો ચાલો ફટાફટ ઘરે જઈએ. જમવાનું થઈ ગયું તો મસ્ત મજાનું રેડી અને બધાએ જમી લીધું ને આપણે જો જમવા માટે બેસી ગયા છે. અને ભાત, શાક અને ઈદરા સેન્ડવિચ અને આદુ અહીં જમવા બેસી. આદુ તે હું લીધું છે બેટા? ભાત લેવા છે? લઈ લે, હમણાં આપું તાર ડીશમાં. આદુની ડીશ જોવો ભાઈ, ખમણ ને ઈદરા સેન્ડવિચથી આખી ભરેલી. બહુ ભાવે હે? તો વાંધો નહીં. આ છે મમ્મીના ફ્રેન્ડ. જમી કરીને ફ્રી થયા અને મમ્મીને ફાઇનલી વૈયા ગયા છે એમના સખી મિલનમાં, હે ને? મૈયરમાં વૈયા ગયા છે. અને આદુબેન મૂકવા ગયા હતા બાને. આદુ તું મૂકી આવી બાને? હે મૂકી આવી? એવું કે છે ટેસ્ટ એવું કાંક કરે છે. ક્યાં આવ્યો મંકી? હવે એની કંઈક રીલ્સ આવી છે, એમાં કંઈક જોશ કોકના ઘરમાં ઘૂસી ગયો હોય એવી કંઈક રીલ્સ છે. અને આ બાજુ છે ને આપણા ફેસ વોશનો સ્ટોક આવી ગયો છે. આપણા ઘણા બધા સબસ્ક્રાઈબર કહેતા હતા ફેસ વોશ અહીંયા મળતું નથી, અમારે જોઈએ છે. તેમના માટે સ્પેશિયલી આપણે ફેસ વોશ લાવ્યા છીએ. અને જેમને જોતા હોય ને, જો આ સુરતમાં ને મોટા વરાછા વિસ્તારમાં રહેતા હોય તો આપણે ક્રોસ ગર્લ્સમાં મળી રહે. અને જો નાના વરાછા સાઈડની બાજુ રહેતા હશે, સીમાડા બાજુ, તો ક્યાં મળી રહેશે? માધવ ટેક્સટાઇલ આપણો શોરૂમ છે જ. માધવ ટેક્સટાઇલમાં શ્વેતા બધી સુવિધા કરી દે છે કે મોટા વરાછા વાળાને વરાછા જવું નહીં, વરાછા વાળાને મોટા વરાછા આવવું નહીં, ખોટું ગાડીનું પેટ્રોલ બાળવું નહીં. એટલે શ્વેતા કહે કે મિનલ દીદી તમારા શોરૂમે મોકલી દે. મને ક્યાં વાંધો છે, મેં કીધું. હા, તો બે જગ્યાએ થોડાક ફેસ વોશ ત્યાં મોકલે છે, થોડાક અહીંયા રાખે છે. એટલે અહીંયા મોટા વરાછા હોય કોસમાંથી લઈ લેજો, ત્યાં હોય માધવમાંથી લઈ લેજો. અને ઓનલાઈન જોતા હોય તો 5+ હોય ને તો જ 5 હોય ને 5 થી પ્લસ હોય ને તો જ ઓનલાઈન કુરિયર કરવામાં આવશે, ફ્રી ઓફ ચાર્જ. ચાર્જ પણ લેવામાં નહીં આવશે. પણ સિંગલ કુરિયર તો ચાર્જ લેવામાં આવે, પણ સિંગલ કુરિયર કરવાનું જ નથી થતું, કેમ કે સિંગલમાં બહુ દોડાદોડી. આ રીતનું ફેસ વોશનું કામગીરી છે તો તમને પહોંચતું તો થઈ જ જશે જેમ તેમ કરીને. અને આદુ તું બાને મૂકી આવી, રોય નહીં? હેપી નામ મેના રોય નહીં? મને કે મૂકવા આવી હતી આઈડી પણ ચાવી આપી. એટલે મને શું કે ખબર, એ કે તમને એ કે મોટી ગાડી આવડે છે કે પપ્પાની ગાડી તમને આવડે છે? એ કે મને ઠેઠ લગી બોલ્યા ને પૂછ્યું. અને મુક્તિ ન આવે રસ્તામાં કે કાય કે તમે થોડી કામ હું કરવું હતું. તમારી બાજુમાં બેહીશ હોય કે પાછળ નહીં બેહું. કેમ બીક લાગતી હતી? ને પાછળ મેં કીધું બે આગળ બેસ છે. મારે બે બેહાડી મમ્મી કે હાલો તમારે સુપર આવી ગયો જાવે કે સુપર ને સ્નેહ મિલન આવી ગયો બોલતા નહીં આવડ્યું. સુપર પાર્ટી પ્લોટ હતો એટલે મમ્મી ક્યારના કહેતા સુપર પાર્ટી રહી ગયા, જાવ તમારે સુપર આવી ગયો. ભાઈ હમણાં પાછા હતા ને વૈયા હશે 7-8 વાગશે ને ત્યાં ભાઈ સખી મિલનમાં ભાઈ બહુ મજા આવે. તો તમારે કોઈને થતું હોય ને તમે ચોક્કસથી જાજો ખરા. ત્યાં ફાર્મ છે ને, નકરી બાયુ રિક્ષાઓ ટુ વ્હીલર રિક્ષાઓ ટુ વ્હીલર ફરતા બધે નકરા સખી મિલન જ છે. બોલ અત્યારે બહુ સખી મિલન નો ક્રેઝ ચાલ્યો છે એટલે સખી મિલન છે બધું. પિનલબેન કંઈક ન્યૂઝ જોવે છે ચીનમાં વાવાઝોડું. આપણે કંઈક આવે નહીં, આપણે આવવાનું હતું પણ આવવાની બદલે તમે ગરમી થાય છે અત્યારે. 22 પણ આમ તું જોત ખરી કેટલા ઊંચા 10-10 માળ ઊંચા મોજા ઉછળે છે. રોંઢાના 6:30 થઈ ગયા છે, રોંઢાનો સમય થઈ ગયો છે. અને હીરુ સ્કૂલેથી આવીને આધુ સુઈ ગઈ હતી તો જાગીને મસ્ત નાસ્તો બાસ્તો કરીને પછી રેડી થઈ ગઈ ને આધુ. વાહ. અને આ બાજુ હીરુ પણ સ્કૂલેથી આવી ગઈ છે. કોને? કિંજલ આંટીને હજી બહુ વાર છે બેટા. કાલે શ્રીમતમાં જવાનું છે ને એક જગ્યાએ અમારે, તો આધુ એની વાત કરે છે કે એનો બાવ આવવાનું, પણ બાવ નહીં હજી, તો કાલે એનું શ્રીમત છે ભાઈ. આપણે શ્રીમતમાં જવાનું છે. આધુ બધા ખુલાસા કરી દે, કાલે એમાં શ્રીમતમાં જવાનું છે. અત્યારે પિનલ ફીટામને બધાને છે ને રાઉન્ડ મારવા લઈ જાય છે. જવાનું છે ને એને એક કામથી બહાર જવાનું છે તો એની હારે હું છે ને 3 છોકરાઓને મોકલું છું કે જેથી કરીને હું પારમીને છે ને ઘરે હાચવી શકું, રસોઈ બનાવી શકું. હું તું નથી જવાની? કાંઈ વાંધો નહીં, તું ઘરે રહેજે. અને આજે શું કરાવ્યું સ્કૂલે? હા આજે તો એક્ઝામ હતી, કઈ તો પૂછવાનું ભૂલાઈ જ ગયું.
આવડી ગયું કે નહોતું આવડું? મેં કીધું તારે એક જ ખોટું પડ્યું છે, એક જ બાકી આવડી ગયું? નહીં તો થોડું ઘણું ખોટું ઈ પડ્યું. મને નથી ખબર. કાંઈ નહીં, તો કાંઈક આવશે જ ને એનું પરિણામ ત્યારે જોઈ લેશું હે ને. ઈ માર્ક્સ એમાં એડ થાય કો પેપરમાં એડ થાય. પેપરમાં? રિઝલ્ટમાં. વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ને જો ધી જે ઓલું કરેલું પછી એમાં મીંડું પછી શું લખેલા હતા ને અંદર મારામાં હે ઓલી એકડાને પરીક્ષા હતું ને એમાં વાંધો નહીં. ઓકે, કે છે 100 લખેલા હતા, શેરના 100 લખેલા તો કાંઈ ખબર નહીં. અને અત્યારે તો જો કે એ બધા તૈયાર થઈને જાય છે અને હું હવે થોડું ઘણું ઘરનું કામકાજ પતાવીશ અને પારમીને સાચવીશ. અને મમ્મી તો અત્યારે છે ને ફૂલ એન્જોય કરતા હશે બધી ફ્રેન્ડો સાથે. તો મમ્મી છે ને અહીંયા મસ્ત એન્જોય કરતા હશે. તો પિનલબેન કંઈક 2 શબ્દ કે શું રમતા હશે મમ્મી? મમ્મી મીની ઠેકામણી રમતા હશે. મીંડી ઠેકામણી રમતા હશે. એ તો ઠીક કે કામ ઠેકવા જાય ને પડે બળે નહીં તો સારું. પણ એમ નહીં, સ્નેહ મિલનની જેમ સ્નેહ મિલન કરાય, હા, ગાંડા નો કઢાય. પછી સાચી વાત છે. પછી મીની ઠેકામણી રમો ને થપ્પોદા રમવું એવું કઈ ઈ રમવા એવી રમતું હોય. સાચી વાત રમત છે. આમ બેઠા બેઠા ને વ્યવસ્થિત બેઠા બેઠા અને મસ્તીથી અમે તો જો 7 તાળી ને પાછી કે ને એવું બધું રેમાં તો આમ બેઠા બેઠા નિરાયત ને મજા વાળી હે ને. એવી રીતે રમે. આ તો પછી આ નથી કહેતા કે પછી નો કે તો બધા કે આમ નહીં આમ પડ્યા હોય તો સાંભળવાનું રે ઘરે. હા, એ સાચી વાત. તમને ખબર તો છે આપણું લેડીઝ માં એટલું થયું હોય ને કે જેન્ટ્સ આવડું કરે. એમની અત્યારે રીલ્સ આડી આવશે ને એમાં કેટલી ખબર મોટી ઉંમરની બાયું પડે છે, નહીં બાયું કઈક હા, વાગ્યું એમાં હોય જેન્ટ્સે કેટલી કેટલી કોમેન્ટો લખેલી હોય કે ઘરે કામ કરવું પડે, પગ દુખે છે ને ગોઠણ દુખે છે ને પેટ દુખે છે ને અત્યારે તમને કાંઈ નથી થતું. પણ જો કે એનું તો હરખ હોય એટલે એ લોકોને ન થતું હોય એવું કાંઈ, અને થતું હોય તો હરખ તો પછી શોખ કરે ક્યારે ઈ રીતે કરતા, પણ સમજીને કરાય નહીં એમ. હા, બટન દબાઈ દો, હાલો બટન દબાઈ દો. કોઈ આપણને હું કઈ નહીં જવું જોઈએ. સાચી વાત છે. એવી બધી ગેમો રમાય ભાઈ, આવી બહુ જોરદારથી ગેમો ન રમાય. મારા ગ્રુપમાં પેલા આવ્યો હતો ને, એમ અંદર વાત કરતા હતા, બોલીને વોઇસ મેસેજ કરતા હતા. હા, અંતાકવાદા રમશો, કોઈ કે મિની ઠેકામણી રમશો, કોઈ કે દે દો ટીપશું, એવું હતું. એટલે મેં કોઈને કાંઈ કરવા નથી. આપણું સ્નેહ મિલન છે ને એકદમ પ્રોફેશનલ રીતે વ્યવસ્થિત જ આપણે પૂરું કરવાનું છે. બાકી ગાંડાયું બિલકુલ કાઢવાની. સાચી વાત છે. શિવન પિનલબેન ને અતુલ ને બધા ગયા છે બહાર અને હું ને હીરુ ને પારમી ત્રણેય છે ઘરે. અંદરથી પારમી બેનનો ટૂંક ટૂંક અવાજ આવવા માંડ્યો છે ધીરે ધીરે. મેં દી પહેલાં છે ને આપણે ભગવાનની આરતી બારતી બધું કમ્પ્લીટ કરી નાખી, કેમ કે પછી પારમી બેન જે આવશે ને તો આપણે કંઈ કામ કરવા દેશે નહીં. કચરા પોતાનું બધું થોડું ઘણું કામકાજ હતું લીપટાઈ દીધું, કેમ કે છોકરા બધું વહેરું હતું એટલા માટે. અને રસોડી થઈ ગયું મસ્ત સફાઈ. અને મેં હવે છે ને પારમી બેન ઉકારા કરે છે તો જોઈએ એવી જાગી ગઈ હોય તો આપણે એને બહાર લેશું, નહીં તો થોડોક હિંચકો આપશું એટલે પાછી એમને મસ્ત સૂતી રહી. આજે જો રસોઈ બનીને રેડી થઈ ગઈ છે ને આધુ દાદારે જમવા બે ગયા. આધુ જમવા બેસી ગઈ. અને તું શું લાવી? ઢીંગી. ભાઈ ફીની હારે ગઈ હતી ને ત્યાંથી છે ને ઢીંગી લાવી છે મસ્ત પારમી જેવી સેમ ટુ સેમ લાવી. અને આજે બન્યું છે ભાખરી અને ચા. આ બાજુ ભાખરી અને ચા રેડી થઈ ગઈ છે. તો ચાલો બધા જમવા માટે બેસી ગયા છીએ. અને ચા ને ભાખરી તો હતી જ, સાથે સાથે ચાલો આપણે બટેકા બાફી દીધો, મસાલો કરી નાખ્યો અને કરી નાખી બ્રેડ પડી હતી તો સેન્ડવિચ થોડી હે ને હીરા. બધા બોલાય તો ખરી આપણે સબસ્ક્રાઈબરોને ચાલો જમવા એમ કેમ. આધુ ને દાદા રમાડે. હા, અહીંયા છે ને આ પારમી બીના પગ દેખાય છે જો ભાઈ ત્યાં રમાડે છે પપ્પા ને આધુ ને ત્રણેય અહીંયા રૂમમાં છે ને અમે ત્રણેય માટે જમવા માટે બેઠા એટલે જમી લીધું છે. તો ચાલો બધા જમવા. મમ્મી તો સખી મિલનમાં જમે જ છે. હા, મમ્મી તો સખી મિલનમાં જમે છે. આવશે ને પછી આપણે પૂછશું કેવી મોજ કરી મમ્મીએ હે ને. બહુ હરખ હતો એને સખી મિલનમાં. હા, તે આવે ને એટલે પૂછશું આપણે. ગેમ રમવા ગયા છે પડી ન આવ્યો તો હાડું હાલતા પડી જાય. હા. હા, આ કઈ મમ્મી આવે ને પછી આપણે એની પાસે પૂછશું કેવી મજા આવી. મમ્મી કરવીને ફ્રી થઈ ગયા છે અને મમ્મી જો ઘરે વહી આવ્યા છે. હવે આપણે કહેતા તો મમ્મીને પૂછશું ત્યાં હું કર્યું અને કેવીક મજા આવી. હાલો મમ્મી, કેવીક મજા આવી? બહુ મજા આવી, બહુ આવી, બહુ મજા આવી. બહુ મજા આવી. બધા જૂના જૂના મળ્યા હશે ને બેનપણી બધી જૂના જૂના મેળા ધોયા એકલા ધૂણા એટલે ગેમ રમાડી છે. કે શેર માટી નહીં કે જોઈએ એટલી માટી લઈ જાવ કે અને બેનપણી હોય હા. એ આ બેનને ઓળખે કે પાછી એવી છોકરી ગયા ધૂણી એ બહુ ધૂણી તે હામી હતી કે માં મારે શેર માટીની ખોટ છે ઈ કે તાર શેર માટીની ખોટ વધી કે ટ્રેક્ટર ભરી આવી ઈ કે લાવી ટ્રેક્ટર એટલે એવું બધું ગેમ રમતા હશે એમ ને. કે તાર 30 વીઘા છે જમીન તે કે એમાં ખાડો ગાળી લે પણ શેર માટી નહીં એમ બહુ દાંત કાઢ્યા. વાહ ભાઈ, બહુ મમ્મીને બધે બહુ મજા આવી વાતો કરે છે. પરસ્યો વળી દીધો. હા. કોનો? તે ઉતારું જ છું તારું. બોલ ને તું બોલ તો તારો ઉતારું, બા બોલે તો બાનો ઉતારું બસ. અને મમ્મીએ જો આજે મસ્ત કુર્તી પહેરી છે ને મમ્મી.
પણ હારો તો બદલી થઈ કે તમારે હાવો ને બે ને હાલે બે નીશું ને બે જાડી બે હરખું થઈ જાય. એટલે કુર્તી બેની એક થઈ જાય એમ કા મારે હવે તું હું તાર કુર્તી જગ્યાએ પહેરું છું. હાસી વાત છે હવે બેયને એક માપ થઈ ગયું. આમ હારું ને ત્રણે વચ્ચે એક જ લેવાની આપણે ત્રણ એક એક પહેરવી તો ત્રણેયના ફંક્શન પતી જાય તું બસ પેન્ટની length નથી કપાવતી ને એટલે મારે હાલે તું પેન્ટની length કપાઈ નાખ. હું લેન્થ ન કપાવું કેમ કે ક્યારેકનું પેન્ટ ચડી ગયું હોય ને તો તંગડા જેવું થઈ જાય એટલે હું પેન્ટની લેન્થ કોઈ દી ન કપાવું સાઈડ ફિટિંગ કરાવું પણ પેન્ટ તો લાંબુ જ રહેવા દઉં એટલે ઈ હારું. હાલે ને? હવે હું અહીં ક્યાં કુર્તી લાવી છું હમણાં હું અહીં છું તો અહીંથી શ્વેતાની જ કુર્તી પહેરીને જાઉં છું. સારું ને પણ એમાં હું વાંધો કુર્તી જેમ પહેરવી તો જૂની થાય તો પછી નવી આવે ને નકર તો ક્યાં નવી આવવાની જો તો તમારા કોલડિયાની છોકરી જો કેટલી હોશિયાર. ઈ તો એને પ્રમાણમાં હોય ને આમાં જેમ- ભાઈ આ માસી છે ને એ અમારા કોલડિયા છે એને માસી હા ગામદર પારમી બેન છે ને સુઈ ગયા છે અને આ મારો પારો ઠેકડા મારતો હોય નકરા ઠેકડા મારતો હોય બા આવી ગયા ને બાને હું કહેતી હતી તમે તું હું કહેતી હતી કઈ નહીં બા ક્યાં ગયા હતા દુબઈ દુબઈ એ કે બા દુબઈ ગયા હતા મમ્મી તમને હું કેમ જોતી કે બા દુબઈ ગયા હતા ક્યાં ગયા હતા સખી મિલનમાં મુંબઈ ને દુબઈ ક્યાંય નહોતા ગયા બેન તો ગાઈસ આજનો અમારો દિવસ હું આપણે 4 લીટી પાડી હે તો એમાં 5 ભાગ તો થઈ આઈ હા 4 લીટી પાડી તો 5 ભાગ થાય ને આમાં કેમ નતું 1 2 3 4 અને બાજુમાં ખાનું ભર્યું ને 5 કહેવાય ને એને કે પાડ્યું આ લીટી પૂરા પાડી જ મેં એ તો 5મું ખાનું જ કહેવાય ને તો ગાઈસ આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યા જોઈએ તો શું કરવાનું લાઈક શેર સબસ્ક્રાઇબ તો આવતીકાલે મમ્મી સુર બર્થડે પાર્ટી में बाय